દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો છે। હાલ શક્તિ વાવાઝોડાને લઈને દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે। તમામ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે। જિલ્લામાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। તો દ્વારકા જિલ્લાના તમામ માછીમારોએ પોતાની બોટો બંદર કિનારે લંગરી દીધી છે। અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થતા દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ કરવામાં આવી રહી છે। દરિયામાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। તારીખ 6 અને 7 ઓક્ટોબરે ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ કર્મચારીઓને રવિવારના દિવસે પણ હેડક્વાર્ટર નાસ છોડવા અપાયા છે આદેશ। તો હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે માછીમારોને પણ દરિયા કાંઠે ન જવાની સૂચના ડિઝાસ્ટરની જે ટીમ છે તે સતત દેખરેખ એટલા માટે પણ રાખી રહી છે કારણ કે ગુજરાતને તેની અસર થવાની છે અને તે અંગે તંત્ર પણ સજ્જ થયું છે। હાલ દરિયામાં હળવો કરંટ છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। સાથે સાથે ગુજરાત પર શક્તિ વાવાઝોડાની અસર પણ વધુ જોવા મળશે કારણ કે ભારે વરસાદ આવી શકે છે। શક્તિ વાવાઝોડાને લઈ અરબી સમુદ્રમાં કરંટના પગલે દ્વારકા જિલ્લાના તમામ માછીમારોને માછીમારી ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। તમામ બોટો બંદર કિનારે પરત આવી ચૂકી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે તમામ માછીમારોએ પોતાની બોટો લાંગરી દીધી છે। શક્તિ વાવાઝોડાની અસર દ્વારકામાં નહિવત વર્તાઈ રહી છે, પરંતુ તમામ માછીમારોને સાવચેતીના ભાગરૂપે બંદર કિનારે લાંગરી દેવાની સૂચના આપવામાં આવી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને આ સૂચના આપવામાં આવી હતી। ત્યારે હાલ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે તમામ માછીમારોએ પોતાની જે બોટો છે તે બોટો લાંગરી દીધી છે। સાથે વાત કરવામાં આવે તો શક્તિ વાવાઝોડાની અસર નહિવત વર્તાઈ રહી છે। દ્વારકાના દરિયામાં પણ હાલ કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે। ત્યારે રવિવારના દિવસે પણ તંત્ર દ્વારા તમામ અધિકારીઓને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। સાથે વાત કરીએ તો જે શક્તિ વાવાઝોડાની અસર હાલ દરિયામાં ફંટાઈ રહ્યું છે, ત્યારે 6 તારીખે યુટર્ન લેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને